મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહમવિચિંતયે. સ્વામિનારાયણ. હરે હરે. શ્રી હરિચામૃત સાગર પૂર 10 તરંગ 30. ભગવાન શ્રી હરિ ભોજ પધાર્યા છે. સુંદરજીભાઈ સુથારને ઘરે ભગવાન શ્રી હરિનો ઉતારો છે. વસંત પંચમી નજીક આવી રહી છે. સુંદરજીભાઈના મનમાં સહજ સંકલ્પ થયો કે ભગવાન શ્રી હરિ પધાર્યા છે અને વસંત ઉત્સવ અહીં કરે તો કચ્છના હરિભક્તોને સુખ આવે. એમ નક્કી કરી અને ભુજવાસી જે હરિભક્તો બાયુ ભાઈઓ હતા એમને આગળ એક પ્રસ્તાવ મૂક્યો. એ બધા રાજી. મહારાજ પાસે આવીને મહારાજને હાથ જોડી મસ્તક નમાવીને મહારાજને કહે છે, પ્રભુ એ અમારા ભુજ શહેરના બધા હરિભક્તો બાઈઓ ભાઈઓ એમ કહેવરાવે છે કે વસંત પંચમી નજીક આવી છે તો મહારાજ અહીં વસંત ઉત્સવ કરે. આવો હવના અંતરમાં હરખ છે અને કચ્છ દેશના બધા હરિભક્તોને અહીંયા બોલાવીએ. એમની ભાવના જોઈ ભગવાન શ્રી હરિ રાજી થઈ અને ભુજમાં વસંત ઉત્સવ કરવાનું નક્કી કર્યું. પછી કચ્છ દેશના ગામે ગામ પત્રિકાઓ લખાણી. પત્રિકાઓમાં લખ્યું કે મહારાજ ભુજમાં વસંત પંચમીનો ઉત્સવ કરાવે છે, માટે હવ હરિભક્તો આવજો. એ કચ્છ દેશમાં જેટલા સંતો અને બ્રહ્મચારીઓ ફરે છે એ પણ બધા ઉત્સવ ઉપર આવશે. એ સંતો હરિભક્તોના બધા એના દર્શન થશે. માટે આવા ઉત્સવના દર્શન એ દુર્લભ છે. દુર્લભ માનીને હવે આવજો. એ આવા ઉત્સવોના દર્શન કર્યા હોય અને જીવનો અંત સમય આવે ત્યારે જીવને એ સાંભળી આવે હો. બાકી અંત સમય છે ને એ તો બહુ વહમો છે. વસમી વેળા બહુ કઠણ છે. પણ અંત સમયે જો આ ઉત્સવ સમય સાંભળી આવે, સાધુ બ્રહ્મચારી સાંભળી આવે, એને યોગે કહીને ભગવાન સાંભળી આવે તો અનંત જે કષ્ટો છે એનું નિવારણ થાય. કેતા જીવ ભગવાનના ધામને પામે. અનંતકાળના આવા કષ્ટને ટાળવા માટે એ અમે સમયે સમયે ઉત્સવ કરીએ છીએ.
મહારાજ કે અમે એકાદશી, જન્માષ્ટમી વગેરે જે ઉત્સવો કરીએ છીએ એ ઉત્સવ કરવાનું કારણ જ આ છે કે કોઈ પાપી જીવ એમાં ચડી આવ્યો હોય અને અંતકાળે એ પાપી જીવની પણ કોઈ સાધુ સાંભળી આવે, કોઈ બ્રહ્મચારી, કોઈ પાળા, કોઈ હરિભગત એને યોગ્ય કરીને એને ભગવાન સાંભળી આવે તો એ બહુ મોટી પદવીને પામે. આમ સમજીને એ સૌ હરિભક્તો વસંત ઉત્સવમાં આવજો. જેને ઘરમાં કાંઈ ઉપાધિ હોય તો તેણે બધો વિચાર કરીને આવવું, કારણ કે વગર વિચારે આવો તો ઘણું દુઃખ થાય. સમજ્યા? અને લગારેક પણ સુખ રહે નહીં. તીર્થ કરવા જવું, એ પુણ્ય કરવા કે દાન કરવું, સાધુ બ્રાહ્મણોને ભાવથી જમાડવા વગેરે જો ઘરમાં કલેશ કરીને કરવામાં આવે તો તેનાથી માણસને નુકસાન થાય, ઉપાધિઓ થાય. સત્સંગનું સુખ આવે નહીં, ઘરમાં કલેશ થાય ને પછી. માટે જેમ સુખ થાય એમ કરવું. હા, એને માટેની સમજણ આપવી, સમજાવવા, વાત કરવી, મહિમા કહેવો. સમજણથી કરીએ તો સુખ થાય. જે મનુષ્ય તીર્થ, પુણ્ય, દાનાદિકમાં કલેશ કરે છે તેને અંતકાળે મહાન વિકરાળ જમદૂત આવીને જમપુરીમાં લઈ જાય છે. માટે કોઈ મનુષ્ય કોઈ તીર્થ કરતા હોય, પુણ્યદાન કરતા હોય, એમાં ક્યારેય આડો પગ કરવો નહીં, એમાં કોઈ બાધા પુગાડવી નહીં. સમજ્યા? કોઈ દેવ મંદિરના કામ થતા હોય તો બને આપણાથી મને વચને દેહ કરીને જે કંઈ સેવા થાય તો સેવા કરવી, ન થાય તો હાથ જોડવા, પણ કુસેવા તો કરવી જ નહીં, આડો પગ ન કરવો. એમાં અડચણો ઊભી ન કરવી. કોઈ ભાવિ ભક્ત દાન દેતા હોય તો એના કાન ભંભેણી ખોટી કરવી નહીં, અટકાવવા નહીં, કરવા દેવું. નહીતર જમદૂત આવશે. એ કોઈ તીર્થ, પુણ્ય, દાન કરતો હોય અને સાધુ બ્રાહ્મણોને જમાડતો હોય, તેને જે મદદ કરે એ તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય છે. કયો? હા, કોઈ સેવાના કામ કરતા હોય, કોઈ દાન પુણ્યના હારા કામ કરતા હોય તો આપણાથી ન થાય તો કાંઈ નહીં, પણ કરતા હોય એને કાંઈક મદદ કરીએ ને, કાંઈક સાથ સહકાર આપીએ ને, તોય ભગવાન રાજી થાય, ભગવાન પ્રસન્ન થઈ જાય. એમાં જોડાઈએ, આપણાથી જે થઈ શકે એવી કંઈક સેવા કરીએ, સહકાર આપીએ. આપણી પાસે કંઈ પદાર્થ હોય તો પદાર્થથી સહકાર આપીએ. અને તે સત્કર્મના પુણ્યનો ભાગ પણ તેને મળે છે. તેથી તેના અંતકાળે જમદૂત તેનાથી દૂર ભાગે છે અને તે પુણ્યવાળાના પુણ્યને લીધે તેને ફરીને મનુષ્ય જન્મ મળે છે. 84 ટળી ગઈ. બોલો, એના કર્મવશ એના બીજા જન્મ લેવાના હશે અને કયો 84માં કઈ જવાનું હશે ટળી ગયું, એને પાછો મનુષ્યનો દેહ મળે અને એ સારી જગ્યાએ સત્સંગમાં મળે,
પછી તે સંતોનો સમાગમ કરી અને સારો સત્સંગી થાય એમ છે. આ જો ને આપણે સત્સંગમાં આવ્યા છીએ કંઈક પૂરું આવું કર્યું હશે, કંઈક સેવા બની આવી છે, સમજ્યા? કંઈક સાધુ હારું કંઈક ગાડું જોડ્યું છે, આમ છે. અને આપણે ગાડું નહીં જોડ્યું તો આ તો ક્યાંક હાથીપણા કરતા છું ને, ઘર ધણીએ કીધું જા સાધુને મૂકી આય, કાન લે જાવ એમ છે. એ પુણ્ય ક્યાંથી? એટલી વારી સાધુ સમાગમ તો ખરો, એની વાતો સાંભળવી, એના દર્શન થાય, એનો યોગ તો ખરો. પછી તે સંતોનો સમાગમ કરીને સારો સત્સંગી થાય અને છેલ્લે અત્યંત દુર્લભ એવું ભગવાનનું ધામ તેને પ્રાપ્ત થાય છે. બોલો, ભગવાનના ધામને પામે. થોડીક સેવા હોય ને એનું પણ બહુ મોટું ફળ છે. એ સકામ મનુષ્યને સત્સંગ વિના ક્યારેય ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી, સમજ્યા? સકામ ભાવથી ભજતા હોય તેવા તો આ જગતમાં કંઈક ભજે છે. આ લોકના પદાર્થની કંઈક ઈચ્છાઓ, કામનાઓ, મનોકામનાને યોગ્ય કરીને તો બધા વ્રતો કરે છે, કાંઈક આખડીઓ રાખે છે. એને ભગવાનના ધામની પ્રાપ્તિ ના થાય, એને તેની જે ઈચ્છાઓ છે એ પૂરી થાય આ લોકમાં. માટે નિષ્કામ ભાવથી કરવું. ભગવાનને અર્થે જે કાંઈ કરીએ, તીર્થયાત્રા કરીએ, દાન પુણ્ય કરીએ, કોઈ વ્રત કરીએ, કોઈ જપ કરીએ, કેવળ ને કેવળ ભગવત પ્રસન્નતાને માટે કરવું. પણ કોઈ સકામ ભાવ ન રાખવો કે આ કરવું તો મારું આટલું કામ થઈ જાય, મારી અડચણ ટળી જાય, બહુ બીમાર રહું છે, હાજો નરવો થઈ જાવ. હા, દીકરો નથી, દીકરો થાય, દીકરો હાજો માંદો બહુ રે, નરવો રે. આવું કોઈ ભાવનાઓ ન કરવી. એ તો હવના પ્રારબ્ધ અનુસાર હવ થયા જ કરવાનું છે. એ નિર્માણ કરેલું છે ઠાકોરજીએ. સકામ મનુષ્ય ને સત્સંગ વિના, સમજે, સકામ હોય ને એને સત્સંગ ના થાય, એને સાધુ સમાગમ બહુ ન ગમે. કેમ કે સાધુની જે કથાઓ હોય ને એમાં નિષ્કામ ભાવની જ વાત હોય, સકામ ભાવનો નિષેધ જ કરતા હોય, અને ઓલાની અંતરમાં એ જ પડ્યું હોય. એટલે એને ગમે જ નહીં. એને તો કંઈક પરચાવની વાતો કરો ને તો એને ગમે. બસ, આ કરો તો આ થાય ને આ કરો તો આ થાય, આ વ્રત કરશો તો તમારે આ કામ થશે ને, આવા ટેક રાખશો તો આ થશે ને, આવા પુણ્ય કરશો તો આ મળશે. આવું કયો એટલે તરત લાગી જાય. એમાં ગમે એટલું દાન પુણ્ય કરવું ઘટે તો કરે, પણ એનો નિષેધ કરો ને, નિષ્કામ ભાવથી કરવાનું કયો તો નહીં. કેમ કે એને આ લોકની કંઈક અંતરમાં તીખી વાસનાઓ પડી છે, સ્ત્રી ધનાધિક પદાર્થની, એટલે એને અર્થે કરે. કાલે મારે એક પ્રસંગ નીકળ્યો હતો ને, હું વાત કરતો હતો કે અમુક મનુષ્યોને મનાઈ ગયું હોય, જેમ કે દાખલા તરીકે અબોલ પ્રાણી માટે, એમાં ઘણી વખત આપણે જોયું હોય પારેવાન ચરણી નાખવી.
નાખવી એટલે નાખ્યા જ કરવાની. પછી કેટલી નાખવી, ક્યારે નાખવી, હું નાખવી, કાંઈ નાખવાની. આપણે મુંબઈના કબૂતરખાના તમે જુઓ ને, વેત વેતને હાથનો દળ થઈ ગયો હોય તો એમાં નાખ્યા જ કરતા હોય. બોલો, એમાં તમે જુઓ ને અનાજનો દળ થઈ ગયો એટલું બધું. હવે કેટલું ખાય પણ તો એ નાખ્યા જ કરવાનું. હવે ખાય એટલું નાખે તો વાંધો નહીં, પણ બધે નાખવાનું. બસ આપણે નાખ્યા એટલે આપણે છૂટી ગયા. એનો અર્થ શું? પણ હવે એને પકડાઈ ગયું અને કાકો કે પકડાઈ દીધું, તમારે રોજ એટલું કરું તમારું આ કામ થશે, એટલે એને નાખી આવવાનું. એ પકડાઈ ગયું. કોઈ પણ દાન પુણ્ય છે જરૂર કરવું, પણ ક્યાં કેટલી જરૂર છે અને કેવું પાત્ર છે એ પ્રમાણે હોય, સમજી વિચારીને. કોઈ પણ પ્રકારનું દાન કરી દેવાથી તમે છૂટી નથી જતા, સમજ્યા? સ્થાન ને પાત્ર જોઈને કરો તો એનું ફળ થાય, નહીતર વિપરીત ફળ પણ થાય. તમે કરેલા દાનના પદાર્થથી કોઈ અધર્મ કરે, પાપ કરે, એનું તમને લાગે, કેમ કે તમે એને પ્રોત્સાહન આપ્યું પાપ કરવાનું. કોઈ શિકારી હોય એને ઝાડ લઈ દો તો પુણ્ય કર્યું. કોઈ તીર્થ પુણ્ય દાન કરતો હોય અને સાધુ બ્રાહ્મણને જમાડતો હોય, તેને જે મદદ કરે છે તેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય છે અને તે સત્કર્મના પુણ્યનો ભાગ પણ તેને મળે છે. હા, મદદ કરવી કાંઈ એવું હોય કયો? તે સત્કર્મના પુણ્યનો ભાગ મળે. તેથી તેના અંતકાળે એ જમદૂત તેનાથી દૂર ભાગે છે. પુણ્યવાળાના પુણ્યને લીધે એને આવો સરસ મનુષ્યનો દેહ મળે, સંતોનો સમાગમ કરી સારો સત્સંગી થાય અને અંતે ભગવાનના ધામને પામે. બાબત નિષ્કામ પણ હોવું જોઈએ. બે બાબત છે, ભગવાનને હવ ભજે જ છે, કોઈ સકામ ભાવથી ભજે, કોઈ નિષ્કામ ભાવથી ભજે છે. સકામ ભાવથી ભજતો હોય એની ઈચ્છા હોય, એની કામનાઓ પૂરી થાય, બસ એટલું જ એનું ફળ. નિષ્કામ ભાવથી ભજતો હોય તો એને આ લોકમાં તો મળી રહે, ભગવાન આપી જ રહે છે. અંતે દેહ મૂકીને ભગવાનના ધામને પામે, એ જન્મ મરણથી છૂટી જાય, કાયમ સુખીઓ થઈ જાય. બોલો. અને ઓલાને તો કદાચ આ દેહ કરીને તો થોડો ટાઈમ સુખ રહે, પણ દેહ મૂક્યા પછી તો 84. તીર્થદાન અને કરોડો પ્રકારના પુણ્ય કરે છતાં જે સકામ હોય છે તે આ સંસારમાં જ ભટકા કરે છે. બોલો, જન્મ મરણના ચક્કરમાંથી છૂટે નહીં. જન્મવું મરવું, અને જ્યારે જ્યારે જન્મે ત્યારે અનંત પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિના દુઃખનો પાર નહીં. ગમે તે યોનિમ ગમે ત્યાં જઈને
84 બધી દુઃખ છે જ, બધી ભય છે. નચીન તો છે જ નહીં કોઈ. કેમ કે નાનો જીવ છે મોટા જીવનું મારણ છે. નાના જીવને મોટા જીવનો ભય છે ને છે. કરોડો યજ્ઞ કરીને શરીરનો અંત કરી નાખે, છતાં સત્સંગ વિના જીવનો મોક્ષ થતો નથી. આ લોકમાં ગમે એટલા સાધન કરીએ, વ્રત કરે, ગમે એવી આકરી તપશ્ચર્યાઓ કરે, અણવાણે પગે તીર્થયાત્રાઓ કરે, જપ કરે, મોટા મોટા યજ્ઞો કરે, દાન પુણ્યો કરે, પણ જ્યાં સુધી પ્રગટ ભગવાનના એકાંતિક સાધુનો જોગ ન થાય, એનો સમાગમ ન થાય, એ સત્સંગ કર્યા વિના જીવને મોક્ષનો માર્ગ મળતો જ નથી. અને જ્યારે કોઈ પણ પ્રકારની સાધના નિષ્કામ ભાવથી કરતો હોય, મોક્ષને અર્થે જ કરતો હોય, તો ભગવાન એને માર્ગ દેખાડે ખરા. પણ નિષ્કામ ભાવ હોવો જોઈએ ને. ભલે કોઈ સાધુ સંત નથી મળ્યા, પણ પૂર્વનો કોઈ સંસ્કારી જીવ હોય ને, સે જે એ રીતે કરતો હોય એની ભાવના અનુસાર, તો ભગવાન એને એવો યોગ આપી દે. અમારે જેતપુરની બાજુમાં થાણા ગાળોળ છે, ત્યાં માવા ભક્ત થઈ ગયા. પૂર્વના સંસ્કારી જીવ, પણ સત્સંગ તો હતો નહીં એને, પછીથી થયો. ભગત માણા ખેતીનું કામ કરે, વહેલી સવારે વહી જાય, બપોરટાણું થાય ત્યાં સુધી હાથી હાંકે ને પછી ઘરે વહી આવે, રોટલા ખાઈ આરામ કરી, અને પછી ગામને પાદરે એક પીપળો હતો, પીપળાને પદીખણા કર્યા કરે આખો દી. કેમ કે પીપળો છે ને આપણે વિષ્ણુનું સ્વરૂપ માનીએ છીએ, એટલે પીપળાને પદીખણા કરે, બસ એક એની ભાવના. બાકી કાંઈ ગામને અરે ગામની પંચાયત આ તે કશું નહીં, મારા તારી ઉતર કશું નહીં, એને પદીખણા કરે. તે પદીખણા કરી કરીને નાતા આમાં ફરતી છે ને, આમ જે હાલે ને એટલામાંથી તો બધું ખાડો થઈ ગયો. ગામમાં એક જ હરિભગતનું ઘર, કોળી હરિભગત. ફરતા ફરતા મુક્તાન સ્વામી ત્યાં પધાર્યા. બપોર પછીનો સમય, ત્યાં ગાલોળીઓ નદી છે. સ્વામી બપોર પછી નદીએ નાહવા નીકળ્યા. આ હરિભગત છે, ઓલા માવા ભગત પદીખણા કરે છે ને એ જોયું, સ્વામીની નજર પડી. સ્વામી પારખી ગયા છે કોઈ મુમુક્ષુ. સ્વામી કોળી હરિભગતને પૂછ્યું, ઓલો ભાઈ કોણ છે, ભગત કોણ છે? કોળી હરિભગત કે છે, સ્વામી એ બહુ સારા ભગત છે હો, બહુ સારા ભગત. એ આખો દિવસ પોતાના કામથી પરવારે એટલે આખો દિવસ પદીખણા કર્યા કરે. એ કોઈ ગામમાં મારી તારીખ ઉતર કે કહીશું કોઈનું હોય, કલેશ કંકાસ કાંઈ નહીં, બહુ સારા છે. સ્વામી કે તો પૂછી જો ને, આપણી ભેગા નાવા આવે તો. કોળી હરિભગતે જઈને કીધું, એટલે ભગત અમારા ગુરુ આવ્યા છે, બહુ મોટા સાધુ છે, હું નદીએ નાવા જઈ છે, તો તમારે આવવું છે અમારે ભેગું નાવા? તો હાલો ને, આવા મોટા સાધુ હોય તો હું ખોટું છું. નાવા આવ્યા. સ્વામી પાણી ઉતર્યા એટલે ઓલો કોળી હરિભગત છે ને, એ ખોબા ભરી ભરીને સ્વામીને નવરાવે, સમજ્યા?
એટલે માવા ભગતને એમ થયું મારે નવરાવાતા છે કેમ હશે. એમ પૂછ્યું કે સ્વામી મારે ભાવ છે તો હું પાણી નાખું. સ્વામી કે કાંઈ વાંધો નહીં, તમારે ભાવ હોય તો તમે નવરાવો. સ્વામી નવરાવ્યા. સ્વામી નવરાવ્યા એટલે એને ઓહો ઓહો થયું કે આવા મારા ભાગ ક્યાંથી. વળી સ્વામી પણ ભગવાનને સંભાળીને ખોબા ભરી ભરીને ભગતને માથે પાણી નાખ્યું, ના માવા ભગતને માથે નાખ્યું, માવા ભગતને માથે પાણી નાખ્યું ને એને તો આમાં ટાઢો શેવડો થઈ ગયો કે ઓહો આવા ભાગ મારા ક્યાંથી, આ ભગવાનના સત્પુરુષ મને નવરાવે. ભાવ થઈ ગયો, હેત થઈ ગયું. નાહી લીધું એટલે બપોર પછી થોડો રોંઢો થઈ ગયો, ટાઢો પોર, એ વેળું બેઠા. સ્વામી વાતો કરવા માંડ્યા. પૂર્વનો સંસ્કારી જીવ હતો, સત્સંગ થયો, કંઠી બાંધી, હરિભગત થયા. કયો પછી તો ભગવાનની એવી રટણા. કયો એ પહેલાં તો ઘણી વખત એ પોતાના ખેતરમાં કામ કરતા હોય ને, તો કામ કરતાં કરતાં ગિરનાર ભાળે ને એટલે એમ થાય કે ઓહો આ ગિરનારમાં તો મોટા મોટા જોગીઓ હોય. તો બેક વખત તો ભાગી ગયેલા જોગીઓને મળવા. પણ જ્યાં જાય ને ત્યાં જાજો ભક્તો સલેમવાળા મળે, સમજ્યા? એ બધું ભાળે ને પાછા ભાગે. એમાં આ જોગ થઈ ગયો. પછી સ્વામીએ કીધું કે ભગત એ નવરાઈ મળે ને તો આ જૂનાગઢમાં એ આપણું મંદિર છે, એ ત્યાં ગુણાતીતાન સ્વામી બહુ મોટા સાધુ છે, માટે ત્યાં તમારા નજીક છે, આવતા જતા રહેજો. ગુણાતીતાન સ્વામીનો જોગ થઈ ગયો. કયો પછી તો ઘરનો ત્યાગ કરી અને મંદિરમાં જ વૈયા ગયા. બોલ. અને સ્વામીની કથા વાર્તાઓ સાંભળતા સાંભળતા એવી પરિસ્થિતિને પામી ગયા, એવી સ્થિતિ થઈ ગઈ એની, એને સાંભળવું ઘટે તો સાંભળે, ન સાંભળવું ના સાંભળે. એટલે તમારા છોકરાને જેમ નહીં હો. હા તો બોલ ને કે આજકાલ તમારા છોકરાને વહુને સાંભળ્યું તો સાંભળે ને ન સાંભળે તમને એમ. આને તો શ્રોત્રની વૃત્તિઓ આખી બોલો ખેંચી લે. કોઈ ગામ કપાટા મારતા બીજી ત્રીજી વાત થતી હોય તો વૃત્તિ ખેંચી લે, સંભળાય જ નહીં. ભગવાન સંબંધી વાત હોય તો જ એમાં વૃત્તિ જાય. ભગવાન ના સંબંધ વિનાની વાતમાં વૃત્તિ જાય જ નહીં. અને આપણે તો કાન માનીએ. બોલો હું વાતું કરીશ, બોલો. હવે કદાચ એ વાતો સાંભળ્યા પછી આપને શું લાભ? અંતરમાં હાને પાત જ કરવાનું. એમ એટલે બાબત નિષ્કામ ભાવ તો એને ભગવાન યોગ આપે છે. કરોડો યજ્ઞ કરીને શરીરનો અંત આણે છતાં સત્સંગ વિના જ જીવનો મોક્ષ થતો નથી. અહીં સત્સંગ શબ્દનો અર્થ ભગવાનના સત્પુરુષોનો સમાગમ. હવે સત્પુરુષની વ્યાખ્યા સમજવી જોઈએ, કેમ કે લગભગ આપણે બધા સત્પુરુષ જ માનતા હોઈએ છીએ. અહીંયા સત્પુરુષ શબ્દનો અર્થ એવો છે કે જેને સાક્ષાત ભગવાનની ઉપાસના હોય અને સાક્ષાત ભગવાનની ભક્તિ કરતા હોય, ધર્મ જ્ઞાન વૈરાગી યુક્ત ભગવાનની ભક્તિ હોય અને શુદ્ધ ઉપાસના હોય, એવા જે ભગવાનના સત્પુરુષો એનો યોગ થાય ત્યારે એને મોક્ષનો માર્ગ મળે.
સમજ્યા? બાકી તો અનંત પ્રકારના આ જગતમાં ભગતો હોય છે, ગુરુઓ હોય છે, મહાપુરુષો કહેવાતા હોય, સત્પુરુષો કહેવાતા હોય. એમનું જ ઉધાર હોય તો આપણું રોકડું ક્યાંથી થવાનું? એને જ માર્ગ નથી મળ્યો, પછી માની લીધું હોય કે અમને માર્ગ મળી ગયો છે. જેમાં ઉપર કહ્યો તેવો એકાંતિક ધર્મ હોય. વળી સમજ્યા? મહારાજ કહે છે ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનરૂપ એકાંતિક ધર્મથી પ્રગટ હરીને ચોક્કસ નિકટ જાણે છે. બસ એને ભગવાન પાસે જ છે, છેટે છે જ નહીં. આવો એકાંતિક ધર્મ સમજ્યા જેને વિશે હોય તો એમાં કોઈ નિયમ ન હોય એવું બને નહીં. જ્યાં બધી જાતના વ્યસનને ફેલનો ત્યાગ કરાયો હોય, જ્યાં ભાંડ ભુવાઈમાં આસક્તિ ન હોય, અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત સંતો રાખતા હોય, જેમને એ ભગવાન સિવાય 14 લોકમાં ક્યાંય પ્રેમ ન હોય, આવા જે હોય તેનો સત્સંગ મોક્ષ સાથેનો છે. આ સત્સંગની વ્યાખ્યા કરી, સમજાયું આપણને. આપણે બધું સત્સંગ જ માનતા હોઈએ છીએ, ગમે ત્યાં બેહી બધું સત્સંગ. એટલે આ ગોળીમાં દહીં નાખીને વલોણું કરીએ ને તો એમાંથી માખણ નીકળે. પાણીની ભરી હોય ને પછી એમાં વલોણું મૂકીને ગમે એટલું વલવીએ, કેવળ દાખલો થાય, એમાંથી કોઈ દી માખણનો પીંડો બાંધે નહીં. પેલા જોવું જોઈએ કે માઈ મહી છે કે પાણી છે. મહારાજ કે જ્યાં આવો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તેને યુક્ત ભગવાનની ભક્તિ હોય, અને આવો એકાંતિક ધર્મ જ્યાં હોય, વળી એને વિશે કોઈ પણ પ્રકારના વ્યસન ફેલ ન હોય, જ્યાં કોઈ પણ વાત નિયમ વગરની ન હોય, કોઈ ભાન ભવાઈમાં કાંઈ આસક્તિ ન હોય, અને એ જે ત્યાગી સાધુઓ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળતા હોય, અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખતા હોય, કે જેમને ભગવાન સિવાયની બોલો કદાચ 14 લોકમાં ગમે તેવા સુખ હોય તો પણ એનું મન એમાં ક્યાંય ચલાયમાન થાય નહીં. આવા જે હોય તેનો સત્સંગ મોક્ષ સાથેનો છે. આમ છે. બહુધા આ વાત કા નિયમ કા પ્રથા સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવી બીજે બહુ જોવા મળતું નથી, અને જોવા બીજે મળતું નથી એને કારણે કફાઈ તો બહુ ઊભી થાય છે. કેમ કે કોઈ જાતના નિયમ ધર્મ જ નહીં, એમ કોઈ વાડ જ નહીં. જેને જ્યાં રખડવું ત્યાં રખડે, જેમ કરવું એમ કરે. કયો ગુરુ ગુરુની રીતે, ચેલા ચેલાની રીતે, હવની રીતે, મનસ્વી રીતે ગમે એમ હોય. અનંત પ્રકારના ફેલ હોય.
સ્વામી કે જ્યાં આ ઉપર કહેલી વાત ન હોય તેને સત્સંગ કે મોક્ષ એકેય કહેવાય નહીં. બસ એને સત્સંગે કહેવાય નહીં, ત્યાં કલ્યાણી હોય નહીં. આ કલ્યાણમાં પાછા ભેદ બહુ છે. આપણો શબ્દ એક જ કલ્યાણ, પણ કલ્યાણ તરે તરેના છે. હા જો ને, હમણાં મહારાજે વાત કરી કે કોઈ સારું કામ કરતું હોય, દાન પુણ્યના કામ કરતા હોય, એમાંય જે મદદ કરે ને તો એને તરત મનુષ્યનો દેહ મળે, એ કલ્યાણ થયું કહેવાય. માથે જમપુરી આવવાની હતી ટળી, કે લક્ષ 84 આવવાની હતી ટળી, સીધો મનુષ્યનો દેહ મળ્યો, એ ઉર્ધ્વ ગતિ થઈ. ભાગવતજીમાં ઓલાની કયોની ધુંધુકારીની કથા આવે છે. નારદજી પધાર્યા છે. આમ તો ઓલો તો ભારાડી હતો, પણ હવે નારદજીને દયા આવી સાધુ હૃદયને. આમ તો કાંઈ માનવા તૈયાર નહોતો, તો પછી એટલું મનાવ્યું કે એટલું મારું વચન રાખે, એટલું માન, હું તારે ઘેર દીકરાનો જન્મ થાય ને તેનું નામ નારાયણ રાખજે. એટલું માન્યું વળી તો સારું, એટલું જ માન્યું. આજના એ નથી માનતા, સમજ્યા? આજના તો આ તમારા છોકરાઓ એ નથી માનતા. કોઈ સંતોને પૂછવું, કોઈ બ્રાહ્મણોને પૂછવું, કોઈ ગુરુને પૂછવું, કોઈ વડીલને પૂછીને છોકરાઓના નામ રાખવા, આવું તો વયું ગયું. કમ્પ્યુટરને પૂછવું, બોલો, તો કમ્પ્યુટરને પૂછીને નામ રાખે તો ભાભાને આવડે જ નહીં. ભાભા તો બોલી જ ન હે, કે કંઈક સાંભળ્યું જ ન હોય તો કોઈ દિન. હવે એનું અર્થઘટન શું કરવું? બોલો. કાંઈ નથી, કે પ્રિન્સ, પ્રિન્સ નામ રાખ્યું હોય. દીકરીઓ હોય તેનું નામ પ્રિન્સી રાખ્યું હોય. હવે આનું અર્થઘટન શું કરવું? કાકે જોઈ, જેકીન, વિકીન, એટલે આ તે કે આપણે નામ છે. આપણી હિન્દુ સંસ્કૃતિ તો એવી છે કે આપણા નામમાં ભગવાનની સ્મૃતિઓ થાય. સહજ રીતે સ્મૃતિ ભગવાનની થાય. પણ હવે આપણો સુધારો કરી નાખ્યો. બોલો, બોલો, હાવ પાપી મનુષ્ય હતો તો એને એટલું નારદજીનું મનાણું, કાંઈ વાંધો નહીં, હાલો છોકરાનું નામ નારાયણ રાખીશ. કરેલા કર્મ અનુસારે અંતે જમદૂત દેખાણ રાઈડ પડી ગઈ, દોડજે નારાયણ. આમ તો સંભાળ્યું તો છોકરાને, પણ નારાયણ નામ લીધું એટલે ભગવાને એની રક્ષા કરી. જમદૂત થકી એમની રક્ષા કરી, મુકાયો, એટલે એનો મોક્ષ થયો. તો મોક્ષ થયો તો શું, એ કઈ ભગવાનના ધામને પામી ગયો? ધામને નથી પામ્યો, જમદૂતથી મુકાણો, બસ એ મોક્ષ. સમજે? જમપુરી જે આવવાની હતી જમદૂતથી મુકાણો, પણ આ નારજીનું એટલું માન્યું ને, આટલું કામ થયું.
પછી તો ગંગા કિનારે 12 વર્ષ સુધી એને તપશ્ચર્યા કરી છે. આ બધે મોક્ષ કહેવાય. એમ ઉર્ધ્વ ગતિને જે પમાય એ કલ્યાણ, એ મોક્ષ. એટલે ત્યાં શબ્દ કલ્યાણ વપરાણો હોય, મોક્ષ વપરાણો હોય, પણ ખરેખર મોક્ષ તો એ જ કે સાક્ષાત ભગવાનના ધામને પામે, માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય ત્યારે મોક્ષ થયો કહેવાય. અને એવો મોક્ષ ત્યારે જ થાય કે સાક્ષાત ભગવાનની ઉપાસના ભક્તિ હોય અને એવા ભગવાનની ઉપાસના ભક્તિ કરનારા સત્પુરુષનો યોગ થાય અને એના દ્વારા જ્ઞાન થાય, ભગવાનનું સ્વરૂપ ઓળખવામાં આવે ને પછી જે ભજન થાય ત્યારે થાય. વિચારો જી, ભારત વર્ષમાં સાક્ષાત ભગવાનની ઉપાસના હોય અને ભક્તિ કરતા હોય એવા કેટલા. પહેલી બાબત તો એ છે, આપણે હિન્દુ સંસ્કૃતિમાં 2 બાબત મૂળ હાલી આવે, સાકાર ને નિરાકાર. મુખ્ય ધારા 2, સાકાર અને નિરાકાર. અમુક વર્ગ નિરાકાર માને છે, અમુક વર્ગ સાકાર માને છે. હવે સાકાર સ્વરૂપ માને છે એમાંય પાછું કોઈ વૈષ્ણવી છે, કોઈ શૈવી છે, કોઈ શાક્તપંથી છે, શક્તિપંથી, એમ પણ ધારાઓ જુદી જુદી છે. પછી એની પેટા વિભાગ તો વાર્ત જ જવા દો, નક્કી જ ન થાય કે કેટલા સંપ્રદાયો કે કેટલા પંથો છે અને એની બધાની સમજણ જુદી 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 છે કે તમે કોઈ દી સાંભળ્યા જ ન હોય. સંપ્રદાયો, પંથો, અને બધાની સમજણ જુદી, ઉપાસના જુદી, ભજનની રીત જુદી, બધાના આચાર વિચાર જુદા. આમાંથી ભગવાનનો સંબંધ હોય એવા તો ગણ્યા ગાંઠા, બાકી તો સાક્ષાત ભગવાનનો સંબંધ તો દેખાતો જ નથી. છતાંય એ કઈ વ્રતો કરે છે, તપ કરે છે, સાધનાઓ કરે છે, એના ફળ રૂપે કદાચ આગળ ગતિ થાય તો સ્વર્ગ સુધીની ગતિ થાય, પણ આ બ્રહ્માંડને ભેદીને બહારની ગતિ દેખાતી નથી. આપણે જુનાગઢ વાળા પંડિતવર્ય કૃષ્ણવલ્ભાચાર્ય એમણે એક પુસ્તિકા લખી છે, અખિલ ભૂમંડલી સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા, આવું નામ છે. આ આખું ભૂમંડળ, આખા ભૂમંડળમાં જેટલા પંથો સંપ્રદાયો જે કાંઈ છે એને એના જે ધર્મ ગ્રંથો પુસ્તકો જે કાંઈ હોય એની પરંપરા પ્રમાણે એને કલ્યાણ શું માન્યું છે. આપણને એમ થઈ સ્વામી કેટલું અવલોકન કર્યું છે બધાનું. ત્યારે આ બ્રહ્માંડને ભેદીને બહાર કોઈ જાતા જ નથી એવું દેખાય છે આમાં નામાં. ત્યારે એમ થાય કેટલો દાખલો કરે, કેવા વ્રત ને તપ ને જપ ને કેટલી આકરી સાધના અને ફળમાં ફજેતી. બ્રહ્માંડને ભેદીને પર નથી તો જન્મ મરણથી પર થતા નથી. લંબાઈ જન્મ મરણ, પણ એવું તો ઊભું જ રહ્યું. અને અમુકને તો કોઈ ઉપાસના જ નથી, ખાલી સાધનાઓ છે.
વસંત પંચમીને દિવસ અપાર હરિભક્તો આવ્યા. એ સૌએ શ્રી હરિના દર્શન કર્યા અને તેનાથી સૌને અત્યંત આનંદ થયો. પ્યારા શ્રી હરિભક્તો બધા ફુલાર લાવ્યા હતા અને શ્રી હરિને ઘણા જ પ્રેમથી પહેરાવતા હતા. તે દિવસે શ્રી હરિએ વસંતી વસ્ત્ર પહેર્યા હતા અને આવીને પાટ ઉપર બેસી ગયા હતા. શ્રી હરિની સુંદર ઘનશ્યામ મૂર્તિ સુહામણી લાગતી હતી. મૂર્તિ દર્શન કરનારા નરનારીઓના ચિત્તને ચોરતી હતી. દશમ સ્કંધમાં કહ્યા પ્રમાણે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વ્રજમાં જેવા પ્રગટ થયા હતા તે સમયે ભગવાનની જેવી મૂર્તિ દિવ્ય જણાઈ હતી તેવી ને તેવી જ આ મૂર્તિ અત્યારે દિવ્ય જણાય છે. એમ લોકો પરસ્પર વાતો કરતા હતા. શ્રી હરિના પ્રતાપને દેખતાની સાથે જ એ લોકોને તેમના ભગવાનપણાનો નિશ્ચય થઈ જતો હતો. આ ભગવાનના દર્શન માત્રથી સાક્ષાત ભગવાન છે એવું એનું હૈયું કબૂલ કરતું. શ્રી હરિનો પ્રતાપ સહેજે જ અલૌકિક હતો. કોઈના કહ્યા વિના જ એ પ્રતાપ દેખતાની સાથે દિલમાં એ ભગવાનપણાનો નિશ્ચય થઈ જતો અને અનંત જન્મના અજ્ઞાનનો નાશ થઈ જતો હતો. શ્રી હરિની મૂર્તિના નક્ષિક એક એક અવયવમાં અતિશય મહાન ચમત્કારો ભર્યા હતા. અંગ ઉપરના એક એક રોમમાં અનંત સૂર્યાદિકના કરતાં વધારે તેજ દેખાતું હતું. શ્રી હરિની મૂર્તિના એક એક રોમમાં કરોડો બ્રહ્માંડો રહ્યા છે. એ અવતારો સહિત બધા ધામ પણ રહ્યા છે. તેનું વર્ણન કરતા કરોડો કાવ્યો પણ સમાપ્ત થઈ જાય છે. ટૂંકા પડે જ કવિજનની બુદ્ધિના માપમાં આવે તેટલું તે વર્ણવે છે, પરંતુ શ્રીહરિ તો કવિની કલ્પનામાં પણ ન આવે એવા અપાર છે. તે દિવ્ય આકારને પછી પ્રભુ સંકેલી લે છે અને ફરી મનુષ્ય રૂપે દેખાય છે. જ્યાં જેવા ભક્ત હોય ત્યાં તેવા જણાય છે, તેવું સ્વરૂપ ધારણ કરે છે. તે વખતે એ જેવા ભક્ત હોય તેવી મૂર્તિને શ્રીહરિ ધારે છે. નાનું મોટું હાંકડું પોળું જેવું પાત્ર હોય એ તેવો અવકાશ થાય, તેમ ભક્તને પ્રેમ થાય, સંતોષ થાય તેવું તેના ભાવ પ્રમાણે શ્રીહરિ સ્વરૂપ ધારે છે. બાહ્ય નેત્ર સ્થૂળ છે એટલે તેનાથી સ્થૂળ રૂપ દેખાય છે, અને આંતરિક દ્રષ્ટિ તો અમૂલ્ય છે, તેનાથી બધું જ દિવ્ય દેખાય છે. બે પ્રકારની દ્રષ્ટિ કીધી. એક સ્થૂળ દ્રષ્ટિ એટલે કે આપણી આંખે કરીને જે જોઈએ છે તે, કેમ કે એ સ્થૂળ દ્રષ્ટિથી આપણને આ સ્થૂળ પદાર્થ બધું દેખાય છે. એટલે ભગવાને પૃથ્વી પર અવતારનું ધારણ કર્યું હોય તો ત્યારે એ ભગવાનને પણ આ જ નેત્રથી જોઈએ. પણ એમાં જો જ્ઞાનરૂપી નેત્ર મળે તો પછી જોવામાં ફેર હોય. આ નેત્રથી જ જોઈએ છીએ. જ્ઞાન વિના તો સામાન્ય ભાવ દેખાતું હોય, અથવા તો એને વિશે કોઈ પણ પ્રકારના દોષ પણ દેખાય. પણ જ્યારે એને પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે એને દોષ માત્ર મટી જાય છે. કોઈ દોષ અવગુણ દેખાતો જ નથી, અને કેવળ એમને વિશે ઐશ્વર્ય અને પ્રતાપ દેખાય છે. અને જે એવા ભાવથી બાહ્ય દર્શન કર્યા હોય એ જ મૂર્તિ, સ્થૂળ મૂર્તિ જ એના અંતરમાં અંતરદ્રષ્ટિ કરવાથી અંતરમાં દેખાય છે. એ દિવ્ય દ્રષ્ટિ છે. આ વાતો બધી પર હાલી જાય, સમજ્યા? આપણે કોઈ દેવો દાખલો કરતા નથી ને કાંઈ દેખાતું નથી, એટલે હજુ કાંઈ કબૂલ કરતું નથી. આમ થયું.
પણ જેણે આવી રીતે અભ્યાસ કર્યો તો અભ્યાસ કરીને એવી સ્થિતિને પામ્યા હતી. એને તો આંખ વીંચે તોય શું ને આંખ ઉઘાડે તોય શું, અખંડ ભગવાનની મૂર્તિ જ દેખાય. અને આપણે તો શું છે, આંખમાં વિકાર ખરો ને એટલે સ્થૂળ દ્રષ્ટિએ કરીને આ સ્થૂળ જ બધું જોયું તો આંખ વિશે તો એ જ દેખાય. પાછું પૂજોમાં ડાયલાલ મલાડ દેખાય ને, જો માનસી પૂજામાં દેખાય. બોલો, મહારાજની મૂર્તિ ન દેખાય. એમાં જો ઓલું પડીકું ક્યાંક સીલમાં હાલતું હોય તો એ જ દેખાય. આમ થયું. પછી આપણે શું કે ખબર છે, 30 વર્ષ ત્યાં થોડા કરું મંદિરે, કોઈ દી કઈ ભગવાન ભાળ્યો નહીં. હવે એ ભગવાન ભાળે કોઈ દી? આવા ગમે એટલા થોડા કરે તો એને ભગવાન ક્યાંથી દેખાય? કેવળ ઇન્દ્રિયોના સુખ માટે બાહ્ય દ્રષ્ટિથી જ આ બધું કરતા હોય. મને 2 દી પહેલા એક હરિભગતનો ફોન આવ્યો. મને કે સ્વામી ભગવાનને કઈ પ્રાર્થના કરો ને. મેં કીધું શું થયું? મને કે આળું માનસી પૂજા કરું છું ને તે માનસી પૂજામાં કઈ હેઠ નથી આવતું ને ક્યાં વારે વારે બહાર ભાગી જાઉં છું. મેં કીધું એ પ્રાર્થનાથી ન થાય, દાખલો કરવો પડે. એટલે અમે પ્રાર્થના કરીને તમારે અંતર્દર્શી થઈ જાય, એની તો સાધના કરવી પડે, અભ્યાસ કરવો પડે. ડાયલાલ એમ કે ભગવાનની પ્રાર્થના કરું ને મને ભગવાન દેખાય, તેમ ભગવાન દેખાય પ્રાર્થનાથી? હા, જો હા, અખંડ વૃત્તિ રહેવી જોઈએ. બોલો, એ અમારી ગામડી ભાષામાં શું કહેવાય ખબર? જાગે છે ને પલાળે છે. સમજે? આમ છે. અખંડ વૃત્તિની વાતો કરે, જુઓ તો ખરા. મેં કીધું આખા બ્રહ્માંડના સુખ લઈ લેવા છે, અંતરમાં એટલી આમ ઝંખના પડી છે, તો પછી એ જ દેખાય ને, બીજું શું દેખાય? વાતો ભગવાનને જોવાની કરી છે, અંતરમાં ભગવાન કેમ દેખાય? અને આપણા અંતરમાં એવી તીખી વાસનાઓ પડી છે, એના સામે કોઈ દી દ્રષ્ટિ કરી? એને કોઈ દી ટાળવાની મહેનત કરી? આમ કોકના સુખ જોઈને તોય સંકલ્પ ચડી જાય. એવા આપણે હોય તો ઠીક, તો એ મળે. ભગવાન ક્યાંથી મળે? જેને ભગવાન જોતા હોય એને આ જગતના સુખ તો અલખામણા થઈ ગયા હોય. બસ આંતરિક દ્રષ્ટિ છે એ દિવ્ય દ્રષ્ટિ છે, અમૂલ્ય છે. દાખલો કરવો પડે, એના માટે અભ્યાસ રોજનો કરવો પડે. ધીરે ધીરે વૃત્તિઓ પાછી વાળવી પડે. પાછી વૃત્તિ વાળીએ, જગતને ખોટું કરીએ તો થાય. એટલે આપણે મોટા મોટા સંતોએ આપણે માનસી પૂજા કરીએ ને ત્યારે માનસી પૂજા કરતાં એક આત્મવિચાર શીખવો છે. આમ છે. પેલી બાબત એ પૂછવું પડે, આમાં માનસી પૂજા કેટલા કરે છે? એ જોવાની એવું માનસી પૂજા કરો છો? બોલો. આમ છે. માનસી પૂજાની કેટલાને ખબર નહીં હોય, અને કદાચ કરતા હશે ને તો ઘણા તો શું છે, સવારમાં એક જ કરતા હશે ઠાકોરજી. આમ રવિ કેટલી માનસી કરે છે? એકઈ નહીં. હવે એમાં કઈ ખબર નહીં, હું હજી બેઠો નથી એની પાસે, કોઈ દી પૂછું જ ખબર પડે કે માનસી પૂજા કોઈ શીખા છો, કેવી રીતે કરો છો, એની રીતભાત શું છે. ને ખાવ આંખું છે ને બે, આપણે આંખું છે ને બેસી જવાનું.
ઓલા નાના છોકરાઓ ન હોય તમારે હારે આવ્યા, પછી આપણે ઠાકોરજીને થાળ ધરાવી હોય ને પછી હવે માનસી પૂજા કરીને તો આપણે કહે એ છોકરા આખું વિશે બે હે અમારે ઓલા રણછોડ છે ને ખીમાણી તેના ઓલા છોકરાઓ બે હોય એની સાથે, ત્યાં હાંજના લગભગ એ ટાણે જે આવે છોકરા હોય એની સાથે, પછી આપણે માનસી પૂજા કરીને તો એ બધા એ બે છોકરા ખડીક, પછી બે છોકરા બેઠે બેઠે ખડીક આખું છે ને પછી ઓલા હમું જો ઓલા ને હમું જો આખું ખોલી કે નહીં. હા તો આપણી માનસી પૂજા એવી હોય કેમ જોત બસ આત્મવિચાર કરવાનો, ક્યારેય પણ અંતર્દ્રષ્ટિ કરવી, ધ્યાન કરવું ત્યારે પહેલાં આત્મવિચાર એ કરવાનો આ દેહ હું નથી. પહેલાં દેહને ખોટું જ કરવું ને કે આ દેહ હું નથી, હું આત્મા છું. આ નાતી જાતિ આતિ એ હું નથી. આ જગતનું સુખ એ મારું સુખ નથી, મારું સુખ તો પરમાત્મા છે. એમ આ બધું જગતને ખોટું કરવું, એ ખોટું થાય ને તો કંઈક ભગવાનમાં વૃત્તિ વળગે. બાકી તો જ્યારે આપણે માનસી પૂજા કરવા બેસીએ એ પહેલાં પૂર્વે જે આપણે સમજ્યા આ દેહ કઈ પ્રવૃત્તિ કરી હોય ને એના ડંસ લાગી ગયા હોય તો જ્યાં આખું વિશે તરત એ જ દેખાય. ડાયલાલ પડીકા જ દેખાય ને પડીકાવાળો જ દેખાય. હે તમને દલાલોને એ જ દેખાય સીધા શેઠિયાઓ. એમાં એવલો બેદી ત્યાં ધોડવતો હોય, પત્તું જ ન હોય કામ, ઓલો હેઠો ન ઉતરે ના ઊંચો ચડતો ન હોય. તો માનસી પૂજામાં ધંધો કરવા માંડે. ઓલાને એવું કે હલે મને કાંઈક હળવું રાખ ને તું અત્યારે નથી મગાતું કોઈ વાતે તું પકડીને બેઠો છો. ઓલાને એમ કે પણ એમ મળી જતું હોય છે ભલામણ અત્યારે એમ માનસી પૂજામાં ધંધો કરે એવી સમજે. આ છોકરા હોય એમ માનસી પૂજામાં ઓનલાઈન ભણતા હોય માનસી પૂજામાં, અને કંઈક ભાઈબંધોને હારે કાં ટીચરની હારે બીજા ત્રીજાની હારે ઘડીક જમાવી દે કાં બાધે હોતી ઝઘડે ખરા. એમાંય દેરાણી જેઠાણીને થોડુંક જો બોલવાનું થયું હોય કંઈક થોડુંક મારું તારું થયું ને પછી જો માનસી પૂજા કરવા બેન જે માનસી પૂજામાં દેરાણી જેઠાણી એકબીજાને ધબધબાવે કહી દેવું છે ને આમ કરી નાખવું ને તેમ કરી નાખવું છે ને આવે ને આમ જ થાય. શું કામ? ખોટું કર્યું નથી. એટલે પહેલાં તો શું છે આત્મવિચાર કરીને આત્માને સત્ય માનવા. જગત બધું જ ખોટું છે એમ કરવું. અને એવું ખોટું થયું હોય ને તો ખોટા જગતને અર્થે બહુ પ્રવૃત્તિ ન થાય વધારાની. ખોટું જ મનાઈ ગયું તો એના અર્થે બહુ પ્રવૃત્તિ ન થાય. બાકી માનસી પૂજા કરીને પાછી ખોટું જ કરવા માંડી જાય તો આત્મવિચાર ક્યાં ઊભો રહેવાનો? આ તો અંતર્દ્રષ્ટિની વાત છે. અને જો કર્યા વિના છૂટકો નથી. ડાયલાલ આ ભલે બધે ભગત કરે માર્કેટ આખું ભગત કરે, ભગત તમને કહે, ઘરવાળે તમને ભગત કહીને ભલે બોલાવે, પણ જેદી તેદી તમારે વૃત્તિ પાછી વાળવી પડશે. હા, ભગવાન દયાળુ છે. ઘણીક વખત મરવા આડો થોડો સમય બાકી હોય તો પાછી વૃત્તિ વળી જાય છે. નથી વળતી એવું નથી, એ ભગવાનની કૃપા. સમજ્યા? પણ ખોટું કર્યા વિના ગતિ નહીં આગળ થાય. એ તો કરવું જ પડશે. બાકી દાન પુણ્ય કરીને ધર્માજય કરીને ભગવાનના ધામને નહીં પામી જવાય. એ તો આજ્ઞા છે ભગવાનની. એ તો આ લોકમાં રહ્યા છે બધું કરવાનું જ છે. સમજ્યા? એ તો બધું કરવું પડે. પણ આ ખોટું છે એમ માનવું પડશે. મંડી પડ્યા છીએ આપણે બધાય સમજ્યા, બધું સાચું માનીને
અંતે તો ખોટું થઈ જવાનું છે, પણ એના કરતાં સમજણે કરીને ખોટું કરી નાખી જ્ઞાન પ્રેલી થઈ જાય ને તો કામ થઈ જાય. કેટલો ટાઈમ થયો ભાઈ? વાર છે જી? તરંગ 31માં ચાલુ કરું છું. શ્રી હરિના દર્શન કરવા માટે જે હરિભક્તો ભુજ આવ્યા તે સૌને યથાયોગ્ય ઉતારા અપાવ્યા. જે નાત જાતના ભક્તો હતા તેમના જેવી જે નાત જાતના ભક્તોને ઘેર એ જેમ ઘટે તેમ ઉતારા અપાવ્યા. એ સૌ ભક્તો ઉતારો કરી અને જ્યાં બેસીને શ્રીહરિ દર્શન દેતા હતા ત્યાં આવ્યા. હા, કચ્છ દેશના બધા હરિભક્તો ભુજ આવ્યા અને એને ઉતારાની બધાની વ્યવસ્થાઓ કરાવી દીધી અને એના હહોના વર્ણ પ્રમાણે ઉતાર અપાવી દીધા. એટલે કઈ ઉપાધિ ના રહે. સમજ્યા? હા. પછી ઉતારા કરી અને હવ એ મહારાજને દર્શને આવ્યા. એ વખતે ત્યાં ચિત્ર વિચિત્ર રીતે સુંદર શણગારેલો અદ્ભુત મંડપ કર્યો હતો. શ્રીહરિની આગળના ભાગમાં 8 પાંખડીવાળા કમળને આકારે એ સુંદર એક વેદિકા કરી હતી. ક્યારેય ન દેખી હોય તેવી તેની શોભા કરી હતી અને તેના ઉપર એક સુંદર સુવર્ણ કળશ મૂક્યો હતો. કળશના મુખ ઉપર શ્રીફળ મૂક્યું. તે સિવાય એ ધરો દુર્વા, ઘઉંની ડુંડી, આંબાનો મોર, પાંદડા વગેરે મૂકીને વિચિત્ર રીતે તેને સજાવ્યો હતો. વસંત વધાવવાની છે ને એમ, વસંત પંચમીને દિવસે વસંત વધાવવાની હોય એમ. આપણે ત્યાં જે વસંત ઉત્સવ નથી કરતા, ઠાકોરજી આવશે પછી પ્રારંભ કરશું. વિપ્રોએ એ વસંત પૂજા નિમિત્તે વૈદિક મંત્ર ઉચ્ચાર્યા. ફગવામાં ધાણી વગેરે ખજૂર અને ખારેક મૂક્યા હતા. ગુલાલ અને અબીરના થાળ ભરીને મૂક્યા હતા. બીજા ભક્તો પણ થાળ ભરીને અબીર ગુલાલ લાવ્યા હતા. એ સંતો વસંતોત્સવના પદ ગાતા હતા. ઝાંઝ અને મૃદંગ વગાડી અને વસંત વધાઈના પદ બોલતા અને ઉત્સવ કરવા લાગ્યા. તે સમયની શોભા અદ્ભુત અને અપાર હતી. કેસર અને પતંગનો રંગ કરી અને તેના એ મોટા ગોળા અને માટલા ભરી રાખ્યા હતા. સોનાની સારી 2 પિચકારી શ્રીહરિ આગળ મૂકી દીધી. બીજા બધા ભક્તો પણ રંગથી પિચકારીઓ ભરીને તૈયાર થઈને ઊભા રહ્યા. વસંતની પૂજા કરી લીધા પછી શ્રીહરિની પૂજા કરી અને જ્યારે કપૂરથી આરતી ઉતારી ત્યારે જય 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 જયનો ઉચ્ચાર કરવા લાગ્યા. એ તેમાં સૌ પહેલા સ્વામી રામદાસજીએ શ્રીહરિના ઉપર એ રંગની પિચકારી ચલાવીને રંગ નાખ્યો અને જેટલા હરિભક્ત પુરુષો હતા તેમણે એક પિચકારી રંગ શ્રીહરિના ઉપર નાખી અને શ્રીહરિના પહેરેલા બધા જ વસ્ત્રને ભીંજવી દીધા. તેમજ ગુલાલ પણ પોષ ભરી ભરીને શ્રીહરિની ઉપર જ્યારે ઘણા હેતથી નાખવા લાગ્યા ત્યારે ઘનશ્યામ શ્રીહરિએ સૌ હરિભક્તોને કહ્યું કે તમે અમારે માટે રંગના ઠામ ભર્યા છે, તે રંગ ને ગુલાલ લાવીને અમારી આગળ જે તમે મૂક્યો છે તેમાં અમારે માટે કેટલો છે અને તમારા સૌના માટે કેટલો છે? આ રંગ નક્કી કરો, આમાં તમારો કેટલો ને અમારો કેટલો. ત્યારે હરિભક્તો બોલ્યા, મહારાજ આપ સાંભળો, આ બધો રંગ અને બીજો બધો સામાન આપને માટે છે. સૌ સંતો અને હરિભક્તો આપની પ્રસાદીનો રંગ લેવા માટે જ એ આવ્યા છે. માટે હવને રંગો. આમ છે
કેમ કરશું? જુવાની આવ રંગાવવું છે મારે એકબીજાને સામું જોયો. ભગવાનના રંગમાં રંગાવવામાં આવું કયો? બીજો રંગ હવારમાં લાગે. બોલો. હા, હવારમાં ઉઠીને એને ક્રિકેટ રમવા જવું હોય, ફૂટબોલમાં જવું હોય, જીમમાં જવું હોય, સ્વિમિંગ પુલમાં જવું હોય, બોલો તો એમાં ઊંઘ નહીં, આળસ નહીં, 5 વાગ્યામાં જાગી જાય. બોલો તો 5 વાગ્યામાં જાગી જાય. બાકી તો 7 વાગે મંદિરે આરતીમાં ન પૂગે એમ છે. ઓલો રંગ તરત લાગી જાય. સમજ્યા? હવે તો ધીરે 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 કરે ચાલ્યો છે કે તમારી દીકરીઓને વવારું એ પણ જીમમાં ને આમાં બધી જવા માંડે. બોલો. હા, ઘેરે ઝાડું મારવું જ ન થાય, પોતું મારવું ન થાય, એમાં કામવાળી જોઈએ. તો આને લાવ્યા હું કામ મોટે ઉપાડે? સેવા કરવા. હે પછી ખાજા માંદા થાય એટલે દવાખાને જાય એટલે ડૉક્ટર એમ કે ભાઈ તમે હવે થોડી કસરત કરવી પડશે, એક્સરસાઇઝ કરો, જીમ જોઈન્ટ કરો, વોકિંગ કરવા જાયજો. તે પણ ઘરમાં કરો ને. ઘર તમારું છે કે બીજા કોઈનું? હે એમાં નાનપ શું કરવાનું? પણ આપણા ઘરમાં આપણે ઘર સજાવું સારું રાખવું, એમાં નાનપ શું કામ? એવું કેમ મનાઈ જાય છે કે આ આપણું કામ ન કહેવાય, નાના મનુષ્યોનું કામ કહેવાય? અને આપણે નક્કી કરી લીધું કે આમ મોટા થઈ ગયા એટલે આપણા કર્યા મોટા, કાલ નાના થઈ જવું ખબર નહીં પડે. ઠાકોરજી મોટા કરી મોટા થાય. અને ઘરને મંદિર સમજો ને, ઘર નહીં મંદિર જ સમજો ને. એમાં ઠાકોરજી બિરાજે છે ને. ઘરના સભ્યોને બધાને આમ થોડી ભાવના ભક્ત પણ એની રાખો ને. આમ છે. કેવી અવળી ડોટો દે છે. બોલો. જ્યાં કરવું ઘટે ને ત્યાં કરો તો એનું ફળ થાય. હે કંઈક દેવ મંદિર હોય ને કંઈક સેવાઓ હોય તો એમાં કંઈક સેવા કરશો તો તમે કોઈના રાજીપાનું પાત્ર થશો. હવે અવળા મથો શું થાય? જો અમારો આ રાજ છે ને, હમણાં કથામાં બેઠો હતો ને તો લાંબો પગ કરીને બેઠો હતો. આવી તો પછી અવળામાંથી એનું ફળ બીજું શું આવે? કાલે મેં પૂછ્યું તમે હાલવામાં થોડું ફેર દેખાડું. મેં કેમ હજી દુખે? તો કે થોડું નસ ખેંચાઈશ. મેં કીધું તું શું કામ ખેંચાણો ફૂટબોલમાં? આપણે ક્યાંક ખેંચાણા એટલે ખેંચાણું ને. પ્રદક્ષિણા કરો ને ઠાકોરજીને, નેમ લઈ લો ને, વ્રત લઈ લો ને. એટલે મહારાજ શ્રીજી મહારાજ 200 પ્રદક્ષિણા કરતા. બોલો. લક્ષ્મીનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાનના બાંધેલા મંદિરોમાં મોટું મંદિર ને મોટી જો પરિક્રમા હોય ને તો વડતાલની પ્રદક્ષિણા બહુ મોટી છે.
તો મહારાજ બસો બસો કરતા. અને આપણે તો સિંહાસન જ ફરતું ફરવાનું. આપણે અત્યારે બાયો ગભાઈઓ, આ સિંહાસન છે એને આટા મારવાના. પણ 5 આટા જ માર્યો. કેમ તો કે નિયમ છે 5 પદીખનાનો. લો 5 પદીખના નિયમ. સમય હોય વધારે, બહાર આપણે સમય કાઢીએ તો આમ હુકમ ના નીકળે. વહેલા ઉઠીને વહી આવી, ઠાકોરની પદીખનાઓ કરી, દંડવટ કરી. આ અમારા મનુભાઈ બેઠા જો, એને દંડવટ કરીને શરીર ઘટાડી દીધું. એ ક્યાંય જીમ જોઈન્ટ કરી નથી. હા, નક્કી જ કે રોજના 100 દંડવટ કરવા. અને હજી કરે છે. હવે થોડા હળવા કર્યા કયો થાય એવું કશું નહીં. આપણે ઠાકોરજીને દંડવટનો નિયમ રાખીને રોજ એટલા દંડવટ કરવા, એટલી પદીખનાઓ કરવી, ભક્તિ થશે અને એક્સરસાઇઝ થઈ જશે. જુવાની સાંભળ્યું? આમ છે. ગયા રવિવારે બોલો આવું કેવો સરસ ઉત્સવ હતો ને કેટલા જુવાની અમારે બહાર વહી ગયા હતા ક્રિકેટ રમવા. હરેશભાઈ પાનસુરિયા કંપની બધી વહી ગઈ હતી. કયો એટલે એ ના નથી, પણ ભગવાન પહેલા પછી બીજું. ભગવાનને મૂકીને કોઈ દી કોઈ કામ કરવું નહીં. સમજ્યા? આવો સરસ ધનુર્માસ હોય તો લોકો ન આવતા હોય એ ધનુર્માસમાં આવવા માંડે. સવારે ઉઠીને જે ન આવતા હોય રોજ બરોજ એ ધનુર્માસ પૂરતું તો એ આવે. ઠાકોરજી માટે થાળ, ઠાકોરજીના રાજભોગના દર્શન સહજ રીતે આવો આવે. અને આપણે બહાર વહી જઈએ. આ ખોટનો ધંધો કરાય નહીં. આ ખોટનો ધંધો કહેવાય. સમજ્યા? ભલામણ આપણે તો હરિભગત છીએ, બહુ પાકા હોય. હે કહેવાય છે ભાઈ સ્વામિનારાયણ છે ને છેતરાય નહીં. આપણે સમજણ વિના છેતરાઈ જાય છે. આ છેતરાણા કહેવાય. સમજ્યા? આપણને ખબર પડી લાભ ક્યાં. હે લાભ છે એમાં, આમાં કે એમાં, એમ વિચારવું પડે. પછી જેમાં લાભ હોય ને એ કરાય, ગેરલાભ વાળું ન કરાય. સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય.